સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। મદાર માર્કેટમાં પાલિકાના અધિકારીઓ સાથે વેપારીઓનું સ્વાબ્દિક ઘર્ષણ, 35 દુકાનો સીલ। પાનીગેટ વિસ્તારમાં સતત બીજા દિવસે પોલીસ સાથે તંત્ર પહોંચ્યું। વેપારીઓએ કહ્યું 1972થી માર્કેટ છે, તે સમયે ફાયર સેફ્ટી અંગેનો કાયદો ન હતો। રાજકોટ અગ્નિકાંડ બાદ પાલિકાની ડ્રાઈવમાં શુક્રવારે રાત્રે પાલિકાના ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ પાનીગેટના મદાર માર્કેટને સીલ કરવા પહોંચ્યા હતા। ફાયર એનઓસી અને બ્યુટી સર્ટી ન હોવાથી કાર્યવાહી કરતા વેપારીઓએ વિરોધ કર્યો હતો। જોકે અંતે ટીમે 35 દુકાનોને સીલ કરી હતી। પાનીગેટ રોડ પર અલમાસ માર્કેટની દુકાનોને સીલ કર્યા વિના પરત ફરેલી પાલિકાની ટાઉન ડેવલપમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે મદાર માર્કેટ પહોંચી હતી, જ્યાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ ન અને એનઓસી બ્યુસર્ટીના હોવાથી સીલ કરવાનો નિર્ણય લેવાયો હતો। વેપારીઓએ સમય માંગતા શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું। અંતે વેપારીઓને સમજાવ્યા હતા। વેપારીઓએ જણાવ્યું હતું કે 1972થી મિલકત છે, ત્યારે ફાયર સેફ્ટી અંગેનો કોઈ કાયદો ન હતો। તાત્કાલિક વ્યવસાય બંધ કરવાનું કહેવાયું છે, જેથી અમને આર્થિક નુકસાન થાય તેવું છે। પૂર્વ કાઉન્સિલર વિજય પરમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી તંત્ર સામે નારાજગી ઠાલવતા કહ્યું કે તંત્ર નવા બજારમાં દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। તેમણે સોશિયલ મીડિયામાં નવા બજારના ફોટો સાથે પોસ્ટમાં લખ્યું કે શરમ આવવી જોઈએ, પાલિકાએ સરદાર ભવનના ખાંચામાં આટલા તોડ્યા, નવા બજારમાં દુર્ઘટનાની રાહ જોવે છે। પાણીગેટ મદાર માર્કેટ ખાતે આવેલી 33 દુકાનોમાં ફ્લેમેબલ મટીરિયલ રાખવામાં આવ્યું છે અને દુકાનો પણ એકબીજાથી નજીક આવેલી છે, ત્યારે જીવન સુરક્ષાના સાધનો અને સલામતી સાથે તેઓ વેપાર કરે છે તે અંગે સમજાવવામાં આવ્યું છે। વેપારીઓ જાતે પોતાનો વ્યવસાય બંધ કરી અને પોતે જ તમામ વ્યવસ્થા ઊભી કરે છે તે જરૂરી છે। બ્યુટી પાર્લર, હોસ્પિટલ, એસએસજીની લાઇબ્રેરી સહિત 28ને નોટિસ, 6 એકમ સીલ કરાયા। પાલિકાના ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગે શુક્રવારે વિવિધ વિસ્તારોમાં 28 જેટલી મિલકતોને નોટિસ આપી 6 એકમોને સીલ કરવામાં આવ્યા હતા, જેમાં ઉત્તર ઝોનમાં 9 મિલકતોને નોટિસ અપાઈ હતી। ટાઉન પ્લાનિંગ વિભાગે 3 ઝોનમાં ટીમોએ 15 સ્થળોએ તપાસ કરી 11 મિલકતોને નોટિસ ફટકારી હતી, જ્યારે 6 એકમોને સીલ કરી હતી। મદાર માર્કેટ છે, એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 32 જેટલી દુકાનો છે અને ઉપર રેસિડેન્શિયલ ઘરો છે। આ દુકાનોમાં ફ્લેમેબલ મટીરિયલ એટલે સાડી વગેરે, કાપડ વગેરે ખૂબ બધું પ્રમાણમાં ભરેલું છે। ટાઉન ડેવલપમેન્ટ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગમાં અગાઉ નોટિસ આપી હતી અને આજે આ નોટિસનો કોઈ ગંભીરતા ન લેતા બિલ્ડિંગમાં વેપારીઓની સુરક્ષા માટે, ગ્રાહકોની સુરક્ષા માટે, ખાસ બિલ્ડિંગમાં જે પરિવાર રહે છે તેમની સુરક્ષા માટે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવવા માટે આ બિલ્ડિંગ અત્યારે સીલ કરવામાં આવી છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા। ફાયર બ્રિગેડ એમની સાથે મદદમાં હતા અને જે વેપારીઓ છે એમને પણ આ બાબતમાં ગંભીરતા લઈ અત્યારે સહકાર આપ્યો અને આ બિલ્ડિંગ